સીએમ પટેલ અમદાવાદના બોડકદેવમાં આવેલા વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાતે પહોંચેલા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરુણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવમાં આવેલ વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધેલી હતી. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સ્નેક રેસ્ક્યુ એપ લોન્ચ કરવામાં આવી. કરુણા અભિયાન પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણ પર્વ સંબંધિત પતંગ દોરાથી પક્ષીઓ ઘાયલ થતા બચાવવા અને ઘાયલ પરિવારોને પક્ષીઓની સારવાર માટે 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાજ્યવ્યાપી અભિયાનમાં આશરે 600થી વધુ વેટરનરી તબીબો તેમજ 8000થી વધુ સેવાભાવી સ્વયંસેવકો સેવારત છે. એટલું જ નહીં, રાજ્યભરમાં પશુપાલન, વન વિભાગ અને વિવિધ સેવાભાવી સંસ્થાઓના કુલ 1000થી વધુ સારવાર કેન્દ્રો ઉપર પણ સારવાર ઊભી કરવામાં આવેલી છે. નાગરિકો પક્ષી સારવાર કેન્દ્રની વિગતો પણ મોકલી શકે છે તે માટેની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવેલી છે.